કોઈના લગ્ન થાય, જે મૂળભૂત જે સુરતીઓ જે કહેવાય, એમના લગ્ન જો ક્ષેત્રપાળ દાદાની પ્રદક્ષિણા નથી ફરતા ત્યાં સુધી સંપન્ન નહીં થાય, આવી એવી કોઈ માન્યતા હતી? આવું કંઈ હતું ખરું? ક્ષેત્રપાળ દાદાની સ્થાપના સુરતના જ એક બ્રાહ્મણ એવા વેદભાઈ શુક્લએ કરી હતી ને એમના નામથી આજે પણ આજની તારીખે પણ એક માર્ગ છે આપણા સુરતમાં. ક્ષેત્રપાળ એટલે જે શહેરની રક્ષા કરવા માટે જેને નિર્મિત કર્યા છે તે દેવ. એટલે સુરત પર એવું કહેવાય છે કે ક્ષેત્રપાળ દાદાના પણ આશીર્વાદ હાજરા હજુર છે આજની તારીખે પણ. મોટે ભાગે રાણા કોમ અને ખત્રી કોમમાં હજુ પણ એવો ચીલો છે કે તમારા લગ્ન ભલે થઈ ગયા હોય પણ જ્યાં સુધી તમે એ મંદિરની આજુબાજુ જે તમારી છેડાછેડી બાંધી હોય તે રૂમાલ સાચવી રાખવામાં આવે છે. ફરી પૂજારીજી એ છેડાછેડી બાંધે અને તમે એ મંદિરની આજુબાજુ ફેરા ફરો, પ્રદક્ષિણા ફરો ક્ષેત્રપાળ દાદાની, પછી જ તમારા લગ્ન સંપન્ન થયા ગણાય.